હલો, કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? ગુડ. ચલો તો શરૂ કરીશું આપણે આજે લેક્ચર નંબર 7. લાસ્ટ ટાઈમ સુધી આપણે વાત કરી આવર્ત કોષ્ટકના તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશે. બીજી વાત કરી આપણે એસ વિભાગ અને પી વિભાગના તત્વો માટેની ઇલેક્ટ્રોન રચનામાં શું ખાસિયત છે અને તેમાં આવતા અમુક શોર્ટ ક્વેશ્ચનો કયા કયા છે. આજે થોડી ટૂંકમાં વાત કરીશું આપણે બાકી રહેલા બે વિભાગ. એક તો આપણો ડી વિભાગ અને બીજી વાત છે આપણી આજેની એફ વિભાગ. ઓકે ને? ઓકે. હવે જે આ ડી વિભાગના તત્વો છે, તમે આવર્ત કોષ્ટક જોયું? હા. આવર્ત કોષ્ટકમાં ડી વિભાગ કઈ જગ્યા પર આવેલો છે? તો કે આવર્ત કોષ્ટકમાં ડી વિભાગ એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે તમે જોઈ શકો છો. પહેલી બે ઊભી લાઈન એટલે એસ વિભાગ. એના પછી છેલ્લે ટોટલ 6 ઊભી લાઈનો, 13મા નંબરના ઊભી લાઈનથી લઈને 18મા નંબરની ઊભી લાઈન, ટોટલ 6 ઊભી લાઈનો એટલે કે ટોટલ 6 સમૂહો જે પી વિભાગ છે. જ્યારે સમૂહ એટલે સમજો છો ને? હવે ઊભી લાઈનને આપણે સમૂહ કહીએ. સમૂહ 3 થી લઈને સમૂહ 12 સુધીની ઊભી લાઈનો એટલે કેટલી? 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. ઓકે. તો સમૂહ 3 થી લઈને સમૂહ 10 સુધીની ઊભી લાઈનો એટલે કે ટોટલ કેટલા? 10 સમૂહો થયા. ટોટલ જો ગણીએ તો 10 સમૂહ થયા. કેટલાથી કેટલા સુધીના? તો કે ત્રીજા નંબરની ઊભી લાઈનથી લઈને 12મા નંબરની ઊભી લાઈન, ટોટલ 10 સમૂહોનો સમાવેશ ડી વિભાગમાં થાય છે. જે એકચ્યુઅલી આપણે જોઈ શકીએ છીએ આવર્ત કોષ્ટકમાં. તમે નજર કરો તો એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે છે આ. ઓબ્વિયસલી પહેલા નંબરની અને બીજા નંબરની ઊભી લાઈન, પહેલા નંબરની અને બીજા નંબરના સમૂહ એટલે કયો વિભાગ? તમારો એસ વિભાગ. પછી વચ્ચે આવે છે 3 થી લઈને 12 સુધીના સમૂહ. ત્રીજા નંબરની ઊભી લાઈનથી લઈને 12મા નંબરની ઊભી લાઈન, એમાં ડી વિભાગ. અને 13મા નંબરથી લઈને 18મા નંબરની ઊભી લાઈન એટલે આપણો આ પી વિભાગ. તો એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે આવેલો છે કંઈક આ ડી વિભાગ. એસ અને પી વિભાગની વચ્ચે આવેલા તત્વો જે આપણા ડી વિભાગના તત્વો છે. ક્લિયર? તો માટે આ ડી વિભાગના તત્વો કે જે એસ અને પી ની વચ્ચે આવેલા છે, જે એસ અને પી ની વચ્ચે આવેલા છે, માટે ડી વિભાગના તત્વોને બીજા નામે સંક્રાંતિ તત્વો કહે છે. સંક્રાંતિ તત્વો કહે છે. હવે કોઈ પૂછે કે ડી વિભાગના તત્વને સંક્રાંતિ તત્વ કેમ કહેવાય છે? ડી વિભાગના તત્વને સંક્રાંતિ તત્વ કેમ કહેવાય છે? કેમ કે તે એસ વિભાગ અને પી વિભાગ કે જે આવર્ત કોષ્ટકના પ્રતિનિધિ તત્વો છે, એમની વચ્ચે આવેલા તત્વો છે. તો અમુક ગુણધર્મ એસ વિભાગને મળતા આવે છે, અમુક ગુણધર્મ પી વિભાગને મળતા આવે છે, બંનેના વચ્ચે આવેલા તત્વો છે. તો આ ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો કહેવાય છે. કારણ શું? એક જ લાઈનમાં જવાબ આપવાનો. કારણ કે તે એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે આવેલા તત્વો છે. બસ પતી ગઈ વાત. તો ડી વિભાગના તત્વોને બીજા નામે કયા નામે ઓળખાય છે? સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે. જેનું એક આખું અલગ ચેપ્ટર, આ સંક્રાંતિ તત્વો વિશેનું આખું એક અલગ ચેપ્ટર ધોરણ 12માં છે, જેના વિશે બહુ ડિટેલમાં ધોરણ 12માં વાત કરેલી છે. ઓકે. અત્યારે તો બસ આ સમજો કે ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો કહે છે. તેમના ખાસ અગત્યના ગુણધર્મો, તો કે ભાઈ સંક્રાંતિ તત્વો જે છે, જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. તે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવી શકે છે. હવે આ ઓક્સિડેશન અવસ્થાઓ એટલે શું? ચેપ્ટરમાં લાસ્ટમાં આવશે.
આ ચેપ્ટરમાં લાસ્ટમાં આ ટોપિક છે, ત્યારે આપણે વાત કરીશું. તો તે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવી શકે છે. તેઓના આયનો રંગીન હોય છે. આ તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો ને 11મા ધોરણમાં સ્કૂલની લેબોરેટરીમાં, ત્યારે તમને ખ્યાલ આવશે. આ જે સંક્રાંતિ તત્વોના જે આયનો છે તે રંગીન છે. જેમ કે Cu+2 સંક્રાંતિ તત્વોમાં કોપર, તો તે Cu+2 આયનનો રંગ ભૂરો છે. Mn+2 તો એ ગુલાબી છે. તો રંગીન આયનો આપે છે. આ પ્રેક્ટિકલ કરશો ત્યારે ખબર પડશે સ્કૂલમાં, પ્રેક્ટિકલ જ્યારે કેમિસ્ટ્રીના કરશો ત્યારે. તો તેઓના આયનો રંગીન હોય છે. તેઓ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. મેગ્નેટિક પ્રોપર્ટીની વાત કરીએ તો તેઓ સ્વભાવે અનુચુંબકીય છે. તેઓ ઉદ્દીપક તરીકે ઉપયોગી છે. ઉદ્દીપક તરીકેનો ગુણધર્મ ધરાવે છે. આ બધી કોમન વાત છે સંક્રાંતિ તત્વોની. તેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, સંક્રાંતિ તત્વો માટેની ખાસ અગત્યની વાત કે સંક્રાંતિ તત્વો માટેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે તેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, કોમન ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ, સંયોજકતા કોષની કોમન ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો તેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે n-1d 1 to 10 અને ns 1 to 2. તેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કંઈક આવી જોવા મળે છે. તમે કોઈ પણ ડી વિભાગનું તત્વ સિલેક્ટ કરી લો અને તેની ઇલેક્ટ્રોન રચના લખવાની ટ્રાય કરો. ચાલો હું સિલેક્ટ કરી દઉં છું સ્કેન્ડિયમ. પહેલું જ તત્વ સિલેક્ટ કરીએ, પરમાણુ ક્રમાંક 21 સ્કેન્ડિયમ. ડી વિભાગમાં પહેલી જ લાઇનમાં આવતું પહેલું જ તત્વ, ડી વિભાગનું તત્વ સ્કેન્ડિયમ. ભરવું આપણે ઇલેક્ટ્રોન આઉફબાઉના નિયમ પ્રમાણે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d1. હવે આમાં શું જોવાનું છે? તમારે જોવાનું છે કે છેલ્લે છેલ્લે શું આવ્યું? તો કે 4s2. હવે મારે આને આમ બી લખી શકાય ને, જો મારે લખવું હોય તો આ 3d ને પહેલાં લખું ને 4s ને પછી લખું. પેલું કોષ બતાવવા માટે મેં લાસ્ટ ટાઈમ વાત કરેલી કે આ પહેલી કક્ષા k, આ બીજી કક્ષા l, આ ત્રીજી કક્ષાને m કહેવાય. પણ અહીંયા 3s 3p પછી પેલા આઉટબાઉના નિયમ પ્રમાણે એકચ્યુઅલી 3d કરતાં 4s ની શક્તિ ઓછી થાય છે, એટલે ઇલેક્ટ્રોન 4s માં આવ્યા. પણ મારે 3s 3p ને 3d ને સાથે લખવા હોય તો હું આમ લખી શકું છું. જો આ જ વસ્તુ લખીશ પણ આને લખું છું આમ, પહેલાં મૂકી દઉં છું 3d1. આવું કેમ કર્યું હતું કે 3 3 3 વાળા બધા સાથે થઈ જાય એટલે, અને 4s2. તો હવે તમે જોઈ શકો છો કે આ ત્રીજી m અને આ 4s2. તો હવે જુઓ આને સરખાવું. 4s2 તો હું લખું ns2. મેં n બરાબર કેટલા રાખ્યા? 4. ઓકે, બરાબર ધ્યાનથી. n ની જગ્યા પર શું સમજી લો કે 4 છે, અને હવે આગળ શું છે? 3 છે, એટલે n-1 થયું કે નહીં? n ની જગ્યા પર તમે 4 સમજી લો, n ની જગ્યા પર 4 સમજી લો. હવે 4 ઓછા 1 એટલે 3 આવે ને, પછી શું છે? આ d. 4 ઓછા 1 એટલે 3d, અને ઉપર કેટલા ઇલેક્ટ્રોન છે? અહીંયા 1 ઇલેક્ટ્રોન છે. આ સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે કોમન ઇલેક્ટ્રોન રચના પ્રમાણે લખી તો સમજો અહીંયા કે શું આવ્યું છેલ્લે. બસ આના પર ધ્યાન આપો ને, આને ખાલી સરખાવો. બસ આ છેલ્લે જે આવે છે ને એને ખાલી સરખાવો. બસ આટલી વસ્તુને સરખાવો, આટલી વસ્તુને આની સાથે સરખાવો. તો શું છે? ફરીથી જુઓ શું કહું છું હું? 3d1 4s2 જે છેલ્લે આવે છે તે, જેને આની સાથે સરખાવો તો શું આવશે? ns2. બોલો બરાબર છે? 4s2 ns2, જ્યાં n બરાબર 4. હવે જો n બરાબર 4 છે તો n-1d, 4 માંથી 1 ગયો તો 3 આવ્યા, અને d, અને d ની ઉપર 1 થી લઈને 10 સુધીના ઇલેક્ટ્રોન, તો અહીંયા કેટલા છે? 1 ઇલેક્ટ્રોન.
ઓકે, તો કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના આ નિયમને ફોલો કરશે. હવે એમાં પેલા અપવાદરૂપ છે ક્રોમિયમ અને કોપર, એટલે અહીંયા શું લખેલું છે, ક્યાં તો 1 ક્યાં તો 2. NS ની ઉપર 1 ક્યાં તો 2, 1 ક્યાં તો 2, કેમ કે પેલા બે અપવાદરૂપ કિસ્સા આવે છે ક્રોમિયમ અને કોપર વાળા, યાદ હોય તો મેં તમને વાત કરેલી ઇલેક્ટ્રોન રચના વખતે. ઓકે, તો કોઈ પણ ઇલેક્ટ્રોન રચના ડી વિભાગના તત્વોની સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચના આને ફોલો કરશે, આને ફોલો કરશે. ઓકે, ચાલો, તો આટલું યાદ રાખવાનું છે. બસ સિમ્પલ વાત છે, ડી વિભાગના તત્વો માટે આટલા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. ઓકે, ડી વિભાગના તત્વો માટે તમારે આટલા પોઈન્ટ યાદ રાખવાના છે. અને બીજું ખાસ એક વાત બીજી, કે અમુક તત્વો એવા છે કે જે ડી વિભાગના તત્વો છે તેમ છતાં તેને સંક્રાંતિ તત્વો તરીકે ગણવામાં આવતા નથી. પેજ નંબર 81 દરેકમાં ડી વિભાગવાળો કોલમ જુઓ. આ ડી વિભાગ, આ જે આવર્ત કોષ્ટક છે એમાં ડી વિભાગવાળો કોલમ જુઓ. હવે ડી વિભાગમાં પહેલું તત્વ સ્કેન્ડિયમ મેં કીધું. હવે જે આ છેલ્લું તત્વ છે કયું, ઝિંક. આ બીજી લાઈનની વાત કરીએ, બીજી આડી લાઈનની વાત કરીએ તો છેલ્લું તત્વ છે કેડમિયમ. આ ત્રીજા નંબરની આડી લાઈનની વાત કરીએ, છેલ્લું તત્વ છે મર્ક્યુરી, Hg, મર્ક્યુરી, પારો. બરાબર, તો દરેક લાઈનનું જે છેલ્લું તત્વ છે ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી, પેજ નંબર 81 ઉપર પણ આ સેન્ટેન્સ આપેલું છે, ધ્યાન આપજો, ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી. તો ડી વિભાગના તત્વોમાં દરેક શ્રેણીનું છેલ્લું તત્વ, જેવું કે ઝિંક, જેવું કે કેડમિયમ, જેવું કે મર્ક્યુરી ને ડી વિભાગનું તત્વ છે ઇલેક્ટ્રોન રચના અને મળતી આવે છે, તેમ છતાં તેને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. ડી વિભાગનું છે ઇલેક્ટ્રોન રચના પણ કંઈક આ રીતની મળે છે, તેમ છતાં તેને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. એનું કારણ તમને 12મા ધોરણમાં મળશે. કેમ એવું? કેમ છેલ્લા તત્વને સંક્રાંતિ તત્વ નથી માનવામાં આવતું? એ કારણનો જવાબ તમને 12મા ધોરણમાં મળશે. પણ ખાસ ધ્યાન રાખજો, આ એક પૂછવાલાયક MCQ છે કે ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી ડી વિભાગનું છે, ઇલેક્ટ્રોન રચના પણ આને મળતી જ આવશે જો તમે ઇલેક્ટ્રોન રચના લખશો તો. બટ તેમ છતાં તેને સંક્રાંતિ તત્વ તરીકે ગણતરીમાં લેવામાં આવતું નથી. કેમ એવું? સિઝન 2, બરાબર ને, ધોરણ 12 સાયન્સ માટેની સિઝન 2માં જોઈશું આપણે આ વાત. ચલો, તો આટલી વાત ડી વિભાગના તત્વોની છે. આટલું યાદ રાખવાનું છે તમારે ડી વિભાગના તત્વો માટે. ઓકે, ચાલો હવે જઈએ છીએ આપણે આગળ. તો વાત કરીએ આપણે એફ વિભાગના તત્વો. હવે એફ વિભાગના તત્વો એટલે આવર્ત કોષ્ટકમાં, એફ વિભાગના તત્વો એટલે આવર્ત કોષ્ટકમાં આ બે તમારી આડી લાઈન. હવે એકચ્યુઅલી આ અલગ નથી. મેં તમને લાસ્ટ ટાઈમ જે પ્રોજેક્ટર ઉપર બતાવેલું હતો લેક્ચર, તેમાં મેં તમને બતાવેલું હતું કે એકચ્યુઅલી આ અલગ નથી, આનો સમાવેશ આની અંદર જ થયેલો છે. આ જે છે એફ વિભાગ, તે એકચ્યુઅલી ડી વિભાગની અંદર જ કંઈક ને કંઈક કોઈ જગ્યા ઉપર સમાયેલો છે. બટ એમાં છેલ્લો ઇલેક્ટ્રોન એફમાં આવે છે તો તેને અલગથી લખેલો છે. તો તમે જોઈ શકો છો અહીંયા એફ વિભાગમાં બે આડી લાઈનો છે. સીરિયમથી લઈને લ્યુટેશિયમ સુધીના ટોટલ 14 તત્વો છે કે જેઓને લેન્થેનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને થોરિયમથી લઈને લોરેન્શિયમ સુધીના ટોટલ 14 તત્વો છે કે જેઓને એક્ટિનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો પહેલાં તો એફ વિભાગના તત્વોને શું કહેવાય છે? તો કે એફ વિભાગના તત્વોનું બીજું નામ છે આંતર સંક્રાંતિ તત્વો. આંતર સંક્રાંતિ તત્વો. કેમ એવું કીધું? તો કે સંક્રાંતિ તત્વોની અંદર જ કોઈને કોઈ જગ્યા પર તે આવેલા છે. સંક્રાંતિ તત્વોમાં જ તેનો સમાવેશ થયેલો છે, એ કંઈ અલગ નથી. તો અંદરના સંક્રાંતિ તત્વો, આંતર સંક્રાંતિ તત્વો.
હવે આંતર સંક્રાંતિ તત્વોમાં તમે જોઈ શકો છો કે આંતર સંક્રાંતિ તત્વોની બે શ્રેણી છે. એક શ્રેણીનું નામ છે લેન્થેનાઇડ શ્રેણી, લેન્થેનાઇડ શ્રેણી, અને બીજી શ્રેણીનું નામ છે એક્ટિનાઇડ શ્રેણી. એફ વિભાગમાં બે આડી લાઈન મેં તમને બતાવી. જે પૈકી જે પહેલી આડી લાઈન છે એ તત્વોને કહેવાય છે લેન્થેનાઇડ શ્રેણીના તત્વો, એટલે એને બોલાય છે લેન્થેનોઇડ્સ. લેન્થેનોઇડ્સ ટોટલ 14 તત્વો છે. અને બીજા એક્ટિનાઇડ શ્રેણીના તત્વો કે જેને બોલાય છે એક્ટિનોઇડ્સ. તો લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ તરીકે ટોટલ 14 તત્વો છે. બંને તરીકે ટોટલ 14 તત્વો છે. કયા કયા 14 તત્વો છે? તો જુઓ, લેન્થેનોઇડ્સ તરીકે છે તમારા 14 તત્વો સીરિયમથી લઈને પરમાણુ ક્રમાંક 58. જુઓ ફરીથી, આ સીરિયમ પહેલું તત્વ સીરિયમથી લઈને લ્યુટેશિયમ સુધીના તત્વો, પરમાણુ ક્રમાંક 58 થી લઈને પરમાણુ ક્રમાંક 71 સુધીના સીરિયમથી લ્યુટેશિયમ સુધીના ટોટલ 14 તત્વોનો સમાવેશ થાય છે. શેમાં? લેન્થેનોઇડ્સ તત્વોમાં. આ બધા ઈચ એન્ડ એવરી વસ્તુ તમને શોર્ટ ક્વેશ્ચન જ કરેલો છું. આ બધા તમને શોર્ટ ક્વેશ્ચનો કરેલો છું કે લેન્થેનોઇડ્સ તરીકે ટોટલ કેટલા તત્વો છે? 14 તત્વો છે. જેમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? સીરિયમથી લઈને લ્યુટેશિયમ સુધીના ટોટલ 14 તત્વોનો સમાવેશ લેન્થેનોઇડ્સ તત્વોમાં થાય છે. ઓકે. એ જ રીતે એક્ટિનોઇડ્સ તત્વો તરીકે પણ 14 તત્વો છે. જેમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? તો થોરિયમથી લઈને લોરેન્શિયમ સુધીના ટોટલ 14 તત્વોનો સમાવેશ થાય છે. જોઈ શકો છો, થોરિયમથી લઈને લોરેન્શિયમ સુધીના ટોટલ 14 તત્વોનો સમાવેશ એક્ટિનોઇડ્સ શ્રેણીના તત્વો એટલે કે એક્ટિનોઇડ્સ તત્વો તરીકે થાય છે. આ પ્રકારના આંતર સંક્રાંતિ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હોઈ શકે? તો આ પ્રકારના આંતર સંક્રાંતિ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના હોય છે, બરાબર ધ્યાન આપજો, આની જેમ જ લખું છું કંઈ, NS2. અહીંયા 1 to 2 લખેલું, પેલા બે અપવાદરૂપ કિસ્સા છે એટલે અહીંયા NS2. હવે N-1D સેમ લખીશ, N-1D. હવે D માં 0 થી 1, 0 થી 1. ક્યાં D માં ઇલેક્ટ્રોન નહીં પણ હોય, ક્યાં D ની અંદર એક ઇલેક્ટ્રોન હોઈ શકે છે આમાં. હવે આ છે ને, મેં તમને કીધું તે પ્રમાણે આના વિશે ડિટેલમાં વાત ક્યારે થશે? ધોરણ 12માં થશે કે કેમ આવું છે. અત્યારે એનો મતલબ નથી, અત્યારે એમાં આપણે ટાઈમ નથી લેતા. આવું કેમ છે કે ડીની કેપેસિટી 10 ઇલેક્ટ્રોનની છે, તો કેમ આની અંદર ડીની અંદર એક જ ઇલેક્ટ્રોન રાખવાનો? અથવા ડીમાં ઇલેક્ટ્રોન ન આવે એવું પણ બની શકે આના કેસમાં. પણ કેમ આવું એ વાત તમને કરાવીશ, ડિટેલમાં કરાવીશ, બરાબર કમ્પ્લીટ કરાવીશ. પણ હવે અત્યારે નહીં. અત્યારે તમે આને યાદ રાખી લો. અત્યારે 11મા ધોરણ પૂરતું આને યાદ રાખી દો. ચાલો. અને તો કે ભાઈ N-2, જો પહેલાં N, પછી N-1 કર્યું, પછી N-2 કર્યું. સિક્વન્સ ખબર પડે છે? પહેલાં N, પછી N-1 ની સાથે D, હવે N-2 ની સાથે F લગાવું. F કેમ કે છેલ્લો ઇલેક્ટ્રોન તો Fમાં જ આવશે ઇલેક્ટ્રોન રચના લગતા, તો જ એને F વિભાગનું તત્વ કીધું. ઓકે. અને Fની અંદર 1 થી લઈને 14 સુધીની કોઈ પણ સંખ્યા, F ઓર્બિટલની કેપેસિટી 14 ઇલેક્ટ્રોનની છે, તો 1 થી 14 સુધીના. તો આ થઈ ગઈ તમારી F વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. F વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. ઓકે, ક્લિયર? ચાલો. જે લેન્થેનાઇડ શ્રેણીના લેન્થેનોઇડ્સ તત્વો છે એમાં છેલ્લે આવતો ઇલેક્ટ્રોન શેમાં આવશે? તો કે Fમાં આવશે. આમાં પણ શેમાં આવશે? તો કે છેલ્લે આવતો ઇલેક્ટ્રોન Fમાં આવશે. પણ કઈ Fમાં આવશે? કઈ Fમાં આવશે? તો યાદ રાખો,
લેન્થેનાઇટ શ્રેણીના તત્વોમાં છેલ્લે આવતો ઇલેક્ટ્રોન એફમાં તો આવશે, પણ કઈ એફ ઓર્બિટલમાં આવશે? તો કે 4f ઓર્બિટલમાં આવશે છેલ્લો ઇલેક્ટ્રોન. અહીંયા જે છે ને એફની અંદર 1 થી 14 ઇલેક્ટ્રોન, તેમાં છેલ્લો ઇલેક્ટ્રોન એફમાં તો આવશે, પણ કઈ એફમાં આવશે? 4fમાં આવશે. અને એક્ટિનોઇડ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના લખતા છેલ્લે આવતો ઇલેક્ટ્રોન એફમાં તો આવશે, પણ કઈ એફમાં આવશે? 5fમાં આવશે. બરાબર ધ્યાનથી જોજો. ફરીથી લેન્થેનોઇડ્સ તત્વો લખેલું છે, નીચે શું લખેલું છે? 4f. છેલ્લો ઇલેક્ટ્રોન એફમાં તો આવે છે, પણ કઈ એફમાં? 4fમાં. અને અહીંયા પણ એક્ટિનોઇડ્સ વખતે છેલ્લો ઇલેક્ટ્રોન એફમાં તો આવે છે, પણ કઈ એફમાં? 5fમાં. 5f. ઓકે, ચાલો. તો આ થઈ ગઈ આપણે એફ વિભાગના તત્વો. એફ વિભાગના તત્વોમાં બીજું એક યાદ રાખવા જેવું કે જે એક્ટિનાઇડ શ્રેણી છે એ એક્ટિનાઇડ શ્રેણીના તત્વો રેડિયો એક્ટિવ તત્વો હોય છે. એક્ટિનાઇડ શ્રેણીના તત્વો રેડિયો એક્ટિવ તત્વો હોય છે. રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ છે. કિરણોત્સર્ગી આલ્ફા બીટા ગામા જેવા રેસ પોતાની અંદરથી ઇમિટ કરી શકે છે. એક્ટિનાઇડ શ્રેણીના તત્વો એ રેડિયો એક્ટિવ તત્વ છે, જેમાં યુરેનિયમ પછી આવતા દરેક તત્વને, આ દેખાય છે યુરેનિયમ, પહેલું થોરિયમ, પછી પ્રોએક્ટિનિયમ, પછી યુરેનિયમ. આ યુરેનિયમ પછી જેટલા બી તત્વો છે, યુરેનિયમ પછી દેખાય છે નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, બકેલિયમ, કેલિફોર્નિયમ, આઇન્સ્ટાઇનિયમ, ફર્મિયમ, મેન્ડેલિયમ, નોબેલિયમ અને લોરેન્શિયમ. યુરેનિયમ પછીના બધા જ તત્વોને અણુ યુરેનિયમ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા અંડરલાઈન કરી દો. યુરેનિયમ પછીના બધા જ તત્વોને અણુ યુરેનિયમ તત્વો કહેવાય છે. શોર્ટ ક્વેશ્ચન છે. અણુ યુરેનિયમ તત્વો એટલે શું? એક્ટિનાઇડ શ્રેણીના તત્વોમાં યુરેનિયમ પછી આવતા બધા જ તત્વોને અણુ યુરેનિયમ તત્વો તરીકે ઓળખાય છે. તો આ વાત થઈ ગઈ તમારું કમ્પ્લીટ 11મા ધોરણ પૂરતું શોર્ટમાં. બાકી આ તો એક આખું અલગ ચેપ્ટર છે 12મા ધોરણમાં. અત્યારે આપણે શોર્ટમાં વાત કરી દીધી ડી વિભાગ અને એફ વિભાગના તત્વો. યાદ રાખવા જેવા મુદ્દાઓ મેં તમને બોર્ડ પર લખેલા છે, નોટ કરી લો. ચાલો હટી જાઉં છું. ઓકે, ચાલો તો લખાઈ ગયું હશે. તો અહીં આપણે બધા જ આપણે ઇલેક્ટ્રોન રચનાના ટોપિક્સ અને જે કંઈ પણ એસ, પી, ડી, એફ વગેરે છે તે પૂરું કરીએ છીએ. બરાબર. હવે જે છે ને ચેપ્ટરમાં મેઇન અગત્યની વાત ચેપ્ટરમાં હવે સ્ટાર્ટ થાય છે. હવે આખા ચેપ્ટરમાં જે મેઇન અગત્યની વાત છે આવત કોષ્ટક, અને જે આગળના ભવિષ્યમાં આપણને જે કામ લાગવાનું છે, જ્યાં સુધી કેમેસ્ટ્રી ભણશો ત્યાં સુધી તમને જે કામ લાગવાનું છે તે વાત તો હવે સ્ટાર્ટ થશે. લેક્ચર નંબર 7 સુધીની વાતો એવી હતી કે જે તમે નાના ધોરણોમાં પણ કેટલીક વાતો ભણીને આવ્યા છો, કેટલીક વાત તમને થોડીક નવી જાણકારી મળી હશે, પણ એ બધી ઓર્ડિનરી વાતો હતી. હવે જે છે ને ખાસ અગત્યના ટોપિક સ્ટાર્ટ થવા જઈ રહેલા છે. હવે પછીના આ ચેપ્ટરમાં બહુ વધારે સમય નહીં લાગે. હવે લગભગ આ ચેપ્ટરની અંદર 5 લેક્ચર જશે, બસ. મેક્સિમમ 5 થી 6 લેક્ચર, બસ. આનાથી વધારે સમય આ ચેપ્ટરને નહીં લાગે. અને આપણા લેક્ચર્સ જે છે એ બધા જ લેક્ચર્સ કમ્પ્લીટલી 50 મિનિટથી લઈને 1 કલાક સુધીના હશે જ ભાઈ. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધેલું છે કે તમારે સમય તો આપવો પડશે, તમારે શરૂઆત તો કરવી પડશે સિંગલ સિટિંગની. જ્યાં સુધી કન્ટિન્યુઅસ તમે 4 થી 5 કલાક નહીં વાંચો ને ત્યાં સુધી મેળ નહીં પડે સાયન્સમાં. તો હવે આપણે વાત કરવાની છે કે ભાઈ જો હું એસ વિભાગના તત્વોની વાત કરું તો એસ વિભાગના તત્વોમાં મેક્સિમમ જો આપણે જોઈશું તો એસ વિભાગના તત્વોમાં ધાતુઓનો સમાવેશ થાય છે. જો હું ડી વિભાગના તત્વોની વાત કરું તો ડી વિભાગના તત્વોમાં જે કંઈ પણ છે તેને પણ સંક્રાંતિ તત્વો અથવા સંક્રાંતિ ધાતુઓ કહેવાય છે.
તો આ પણ મેટલ્સ છે. જ્યારે આવર્ત કોષ્ટકનો પી વિભાગ એવો છે કે પી વિભાગ આપણો એ ધાતુઓ પણ ધરાવે છે. મેં તમને પહેલા કલર બતાવેલા, આવર્ત કોષ્ટકમાં અલગ અલગ કલરથી કેમ બતાવેલા છે આપણે આ વાત કરેલી. તમે જોઈ શકો છો કે આ બ્લુ કલર છે, આ બ્લુ કલર છે, આ ગ્રીન કલર છે, વચ્ચે આ પગથિયા જેવું છે કંઈક ઓરેન્જ કલર છે. તો પી વિભાગ એવો છે કે જે ધાતુઓ ધરાવે છે. પી વિભાગ એવો છે કે જે મિશ્ર ધાતુઓ ધરાવે છે. મિશ્ર ધાતુઓ, મિશ્ર ધાતુ નહીં, અર્ધ ધાતુ, અર્ધ ધાતુ ધરાવે છે. પી વિભાગ એવો છે કે જે અધાતુ ધરાવે છે, અધાતુ તત્વો પણ છે. અને પી વિભાગ એવો છે કે જેમાં નિષ્ક્રિય વાયુઓ પણ છે, ખીચડો છે, ખીચડો છે પી વિભાગમાં, બધું જ છે પી વિભાગમાં. હવે જો ધાતુઓની વાત કરીએ તો ધાતુઓવાળા સમૂહમાં સપોઝ કે હું વાત કરું લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ વગેરે, તો આ બધી ખૂબ જ એક્ટિવ મેટલ્સ છે, ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુઓ છે. જેમ કે જો સોડિયમની વાત કરું તો સોડિયમના ટુકડાને તમે હવામાં ખુલ્લો નથી રાખી શકતા. એટલો બધો એક્ટિવ મેટલ છે કે જો તમે એને હવામાં ખુલ્લો રાખો તો સળગવા માંડે. સોડિયમ એટલી બધી પ્રતિક્રિયાત્મક મેટલ છે કે જો તમે તેને હવામાં ખુલ્લો રાખો તો તે સળગવા માંડે. અને બીજી વાત કે તમે જેમ આ ગ્રુપમાં, આ પહેલો સમૂહ છે, જેમ તમે ગ્રુપમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ તેઓની પ્રતિક્રિયાત્મકતા, તેઓની જે પ્રતિક્રિયાત્મકતા છે એ પ્રતિક્રિયાત્મકતા વધે છે. પ્રતિક્રિયાત્મકતા એટલે સક્રિયતા. જેમ કે સોડિયમ કરતાં વધારે પોટેશિયમ ને પોટેશિયમ કરતાં વધારે રૂબિડિયમ, તો ખૂબ જ સક્રિય ધાતુઓ છે, ખૂબ જ સક્રિય ધાતુઓ છે. પછી હવે તમે જેમ જેમ એસ વિભાગ તરફથી ડી વિભાગ તરફથી પી વિભાગ તરફ આગળ વધો છો તેમ તેમ ક્રમશઃ પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય છે. પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય છે. આ સૌથી વધારે પ્રતિક્રિયાત્મક, સૌથી વધારે સક્રિય, સૌથી વધારે પ્રમાણમાં એક્ટિવ મેટલ્સ. પછી જેમ જેમ તમે હવે આગળ વધો છો એસ થી ડી, ડી થી પી તરફ, તેમ તેમ ક્રમશઃ તેઓની પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય છે. રાસાયણિક પ્રક્રિયા કરવા માટેની તેઓની સક્રિયતા, પ્રતિક્રિયાત્મકતા એટલે રાસાયણિક પ્રક્રિયા કરવા માટેની તેમની સક્રિયતા ઘટતી જાય છે. પછી જેમ જેમ આગળ વધો છો, સપોઝ કે તમે આ જગ્યા ઉપર પી વિભાગમાં સમૂહ 17 પર આવી ગયા. હવે સમૂહ 18 ને તો આપણે શું બોલીએ છીએ? નિષ્ક્રિય વાયુઓનો સમૂહ, એકદમ ઇનએક્ટિવ, કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં. સમૂહ 18ના તત્વો એટલે એકદમ આળસુ તત્વો અને આ એકદમ એક્ટિવ તત્વો. પહેલો સમૂહ એકદમ એક્ટિવ અને છેલ્લો સમૂહ એટલે એકદમ આળસુ, એકદમ ઇનએક્ટિવ, નિષ્ક્રિય સમૂહ બોલીએ છીએ આપણે તેને. કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા દર્શાવશે નહીં. કોણ? સમૂહ 18ના તત્વો. એટલે ઓબ્વિયસલી તમે જોઈ શકો છો કે જેમ તમે આ બાજુ ડાબી બાજુથી જમણી બાજુ તરફ આવર્ત કોષ્ટકમાં વધો છો, આવર્ત કોષ્ટકમાં જેમ તમે ડાબી બાજુના કોઈ તત્વ તરફથી જમણી બાજુના તત્વ તરફ આગળ વધો છો તેમ તેમ તેઓની રાસાયણિક પ્રક્રિયા કરવાની સક્રિયતા ઘટતી જશે. બીજા શબ્દોમાં બોલું તો તત્વો આળસુ બનતા જશે. સૌથી વધારે એક્ટિવ કયા હતા? કે પહેલા સમૂહના તત્વો. અને એકદમ સૌથી આળસુ કયા હતા? કે છેલ્લા સમૂહના તત્વો. ક્રમશઃ જેમ તમે આગળ વધશો ડાબી બાજુથી જમણી બાજુ તરફ, તેમ તેમ તત્વોની પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય છે. તો આવું કેમ? આવું કેમ? બીજું, સપોઝ કે સમૂહ 17ની વાત કરું તો હેલોજન્સ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. મેં તમને અહીંયા એવું કીધું કે પહેલા સમૂહમાં એટલે કે આલ્કલી ધાતુઓમાં એમ તો તે એક્ટિવ જ છે, એમાં પણ પાછું ઉપરથી નીચે તરફ જાઓ તો પ્રતિક્રિયાત્મકતા વધતી જાય. જ્યારે સમૂહ 17ના તત્વોમાં જો તમે ઉપરથી નીચે તરફ જાઓ તો અધાતુના કેસમાં, સ્પેશિયલી ફોર અધાતુના કેસમાં પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. જો ધાતુ હોય, ધાતુ, આ બધી ધાતુ છે, ધાતુઓના કેસમાં ઉપરથી નીચે તરફ જાઓ તો પ્રતિક્રિયાત્મકતા વધે છે. જ્યારે
અધાતુના કેસમાં ઉપરથી નીચે તરફ જાઓ તો પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. બીજું કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તેમ ક્રમશઃ પ્રતિક્રિયાત્મકતા તત્વોની ઘટતી જાય છે અને છેલ્લા સમૂહ પર પહોંચો એટલે તે એકદમ જ નિષ્ક્રિય વાયુનો સમૂહ બની જાય છે. આવું બધું કેમ? આ બધા તત્વોના ગુણધર્મોમાં કેમ આવા બધા ફેરફાર આવેલા છે? આવું બધું કેમ? કેમ આ સૌથી વધારે એક્ટિવ છે? કેમ આ સમૂહ 18 વાળા સૌથી ઓછા એટલે કે બિલકુલ આળસુ છે, જરા પણ એક્ટિવ નથી? કેમ આની અંદર ઉપરથી નીચે તરફ જઈએ તો પ્રતિક્રિયાત્મકતા વધે છે? કેમ આ કેસમાં ઉપરથી નીચે તરફ જઈએ અધાતુઓના કેસમાં તો પ્રતિક્રિયાત્મકતા ઘટે છે? આ બધા કારણોના જવાબ તમને 5 અગત્યના કોન્સેપ્ટ શીખવાથી મળશે. કયા કયા? તો કે આપણે સૌથી પહેલાં હવે વાત કરીશું હવે પછીના લેક્ચરમાં કે ભાઈ પરમાણ્વીય ત્રિજ્યા વિશે. પરમાણ્વીય ત્રિજ્યા, આ તત્વની પરમાણ્વીય ત્રિજ્યા શું છે? પછી જ્યારે તત્વમાંથી કોઈક આયન બને તો તે માટે આપણે આયનીય ત્રિજ્યા શું છે તેની વાત કરીશું. કેવી રીતે પરમાણ્વીય ત્રિજ્યા આવર્તના એટલે કે આડી લાઇનના તત્વોમાં બદલાય છે, કેવી રીતે પરમાણ્વીય ત્રિજ્યા સમૂહના એટલે કે ઊભી લાઇનના તત્વોમાં બદલાય છે, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે, ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે સમૂહની વાત કરીએ તો, તે જ રીતે આયનીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે, ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો અથવા ઉપરથી નીચે આવો તો. ત્યાર પછી આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી જેને આપણે બોલીશું ડેલ્ટા IH, આયનીકરણ એન્થાલ્પી. શું છે આયનીકરણ એન્થાલ્પી? આયનીકરણ એન્થાલ્પી આવર્તના એટલે કે આડી લાઇનના તત્વોમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા શું ફેરફાર થાય છે, અથવા સમૂહના તત્વો એટલે કે ઊભી લાઇનના તત્વોમાં ઉપરથી નીચે તરફ જતા આ આયનીકરણ એન્થાલ્પીમાં શું ફેરફાર આવે છે તેની વાત જોઈશું. એના પછી આપણે વાત કરીશું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. શું છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી? ડેલ્ટા EGH બોલીશું આને આપણે. શું છે તેની વાત જોઈશું, કેવી રીતે ફેરફાર પામે છે. સેમ વસ્તુ, બે જ વસ્તુ જોવાની છે ભાઈ આપણે. હવે આપણે આના પછીના આ દરેકે દરેક ટોપિક, એક છેલ્લો ટોપિકનું નામ છે વિદ્યુત ઋણતા. બસ આ ચેપ્ટર પૂરું, આ તમારું આ ચેપ્ટર પૂરું. આ 5 ટોપિક શીખી જાઓ એટલે આ ચેપ્ટર તમારું પૂરું. હવે આ 5 ટોપિકમાં શું આપણે જોવાનું છે તો કે ભાઈ પહેલાં તો પરમાણ્વીય ત્રિજ્યા શું છે, આયનીય ત્રિજ્યા કોને કહેવાય, શું છે, આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય તે શું છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવાય તે શું છે, અને વિદ્યુત ઋણતા કોને કહેવાય. પહેલાં તો શું છે તે જોઈશું. પછી આ 5માં શું જોવાનું છે કે આવર્ત એટલે આડી લાઈન. આવર્ત કોષ્ટકમાં આડી લાઈનને કહેવાય આવર્ત. આવર્ત કેટલા છે? 7. અને ઊભી લાઈન એટલે શું કહેવાય? સમૂહ. તો સમૂહ કેટલા છે? 18. તો આવર્ત કોષ્ટકમાં જે આડી લાઈનના તત્વો છે, આડી લાઈનના તત્વો, એ આડી લાઈનના તત્વોમાં ધ્યાન આપો. આડી લાઈનના તત્વોમાં, આડી લાઈનના તત્વો એટલે આવર્તના તત્વો. તો આવર્તના તત્વોમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આ 5 જે ગુણધર્મો છે, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, તેમાં શું ફેરફાર આવે છે? ડાબેથી જમણે જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યા વધે છે કે ઘટે છે? આયનીય ત્રિજ્યા વધે છે કે ઘટે છે? આયનીકરણ એન્થાલ્પી વધે છે કે ઘટે છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે છે કે ઘટે છે? વિદ્યુત ઋણતા વધે છે કે ઘટે છે? બસ બે જ શબ્દ, વધે છે કે ઘટે છે. અને વધે છે તો કેમ વધે છે, અને ઘટે છે તો કેમ ઘટે છે. ધેટ્સ ઇટ. આટલી જ વાત કરવાની છે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા એટલે કે આવર્તના તત્વોમાં, આવર્તના તત્વોમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ આપણે તેમ આ 5 ગુણધર્મોમાં શું વેરિએશન આવે છે અને કેમ આવે છે. વેરિએશન આવે છે એટલે કે શું બદલાવ આવે છે? બદલાવ આવે છે બે જ વસ્તુ,
ક્યાં તો વધતી હશે ક્યાં તો ઘટતી હશે. ધેટ્સ ઇટ. ક્યાં તો વધતી હશે ક્યાં તો ઘટતી હશે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો પરમાણુય ત્રિજ્યા ક્યાં તો વધતી હશે ક્યાં તો ઘટતી હશે. આયનીય ત્રિજ્યા ક્યાં તો વધતી હશે ક્યાં તો ઘટતી હશે. આયનીકરણ એન્થાલ્પી ક્યાં તો વધતી હશે ક્યાં તો ઘટતી હશે. ઓકે, તો આ પાંચે પાંચ વસ્તુ ક્યાં તો વધતી હશે ક્યાં તો ઘટતી હશે. હવે વધે છે તો કેમ વધે છે અને ઘટે છે તો કેમ ઘટે છે એ આપણે જોવાનું છે. તો આવર્તના તત્વોમાં સેમ વસ્તુ સમૂહના તત્વોમાં જોવાનું છે કે સમૂહના તત્વોમાં જ્યારે આપણે કોઈ પણ સમૂહ એટલે કે ઊભી લાઈન કોઈ પણ સમૂહ 18 સમૂહો છે જે પૈકી કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે આવીએ લિથિયમથી સોડિયમ, સોડિયમથી પોટેશિયમ, પોટેશિયમથી રૂબિડિયમ ઉપરથી નીચે ઉતરતા જઈએ તેમ કોઈ પણ સમૂહના તત્વોમાં ફરી પાછું આ પાંચે પાંચ જે ગુણધર્મો છે તેમાં શું બદલાવ આવે છે? બદલાવ આવે છે કરીને બે જ બદલાવ આવતા હશે, ક્યાં તો વધતા હશે ક્યાં તો ઘટતા હશે. તો સમૂહના તત્વોમાં પરમાણુય ત્રિજ્યા ઉપરથી નીચે તરફ જતા વધે છે કે ઘટે છે? આયનીય ત્રિજ્યા વધે છે કે ઘટે છે? આયનીકરણ એન્થાલ્પી વધે છે કે ઘટે છે? બસ આ જ આપણે જોવાનું છે. ઓકે, તો આપણે આ પાંચ ગુણધર્મો જોવાના છે. સ્ટેપ બાય સ્ટેપ એક દિવસમાં એક જ ગુણધર્મ લઈશ. સપોઝ કે આવતીકાલે જો સ્ટાર્ટ કરીશ તો પરમાણુય ત્રિજ્યા, તો ખાલી પરમાણુય ત્રિજ્યાની જ વાત કરીશું કે પરમાણુય ત્રિજ્યા શું છે. આવર્તના તત્વોમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યા શું થાય છે? વધે છે કે ઘટે છે? વધે છે તો કેમ વધે છે? ઘટે છે તો કેમ ઘટે છે? સેમ વસ્તુ સમૂહના તત્વ માટે જોઈશું. પરમાણુય ત્રિજ્યા ટોપિક લીધો તો આવર્ત માટે અને સમૂહ માટે. આવર્ત માટેની વાત પૂરી કરીશું, પછી સમૂહની વાત ચાલુ કરીશું કે ભાઈ ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણુય ત્રિજ્યા સમૂહમાં શું બદલાવ આવે છે? વધે છે કે ઘટે છે? વધે છે તો કેમ અને ઘટે છે તો કેમ? એટલે આપણો એક લેક્ચર પૂરો થશે પરમાણુય ત્રિજ્યા પર. સેમ વસ્તુ આયનીય ત્રિજ્યા પર જઈશું, સેમ વસ્તુ આયનીકરણ એન્થાલ્પી ઉપર જઈશું. બરાબર, તો એક દિવસમાં એક લેક્ચર, ટોટલ 5 લેક્ચર મેં કીધું, મેક્સિમમ 5 લેક્ચર, અને છઠ્ઠો લેક્ચર કંઈક રિવિઝનમાં રાખીશું. એવી રીતે 5 થી 6 લેક્ચરમાં આપણું આ ચેપ્ટર હવે પૂરું થશે. ઓકે, તો મળીએ. વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો, ઘરે રહેજો, સેફ રહેજો. ચાલો.